विरोधी विचारधारा नहीं चलाएंगे। बैनर हमने अभी देखा, आप देख सकते हो कैसे टोपी पहन के ये बैनर ये लोग ने लगाए हैं। इसका पूरा घोड़ादरा विस्तार के सनातनी भाइयों ने इसका पुरजोर विरोध किया है और अगर ये कल आकर यहाँ पे ऐसी आम सभा करेंगे तो हम इसका कल भी पुरजोर विरोध करेंगे। भारतीय जनता पार्टी साथे जोड़ाયેલા અમુક અસામાજિક લોકોએ આમ આદમી પાર્ટીની જે જનસભા થવા જઈ રહી છે એ જનસભાની કોપી મારી પોતાની રીતે બેનરો બનાવી અમારા નેતાઓ એમના ફોટાઓ મોફ કરી એમના માથા ઉપર ટોપી લગાડી અને બેનરો બનાવી અને લોકોને ઉશ્કેરવાના પ્રયાસો કર્યા। સુરતમાં મુસ્લિમ ટોપી પહેરેલા આપના નેતાઓના પોસ્ટરથી હોબાળો મચ્યો છે। સુરતમાં VHPએ ઈસુદાન ગઢવી, ઇટાલિયા અને ચૈતર વસાવાના ચહેરા પર શાહી લગાવી છે અને સભા પહેલા જ વિવાદ વકર્યો છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેર સભા વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે। સભા શરૂ થાય તે પહેલા જ વિસ્તારમાં પક્ષના મુખ્ય નેતાઓના વિરોધમાં પોસ્ટરો લગાવતા રાજકારણ ગરમાયું છે। વિશ્વ હિન્દુ પરિષદ એટલે કે VHP દ્વારા આ નેતાઓને હિન્દુ વિરોધી ગણાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ સાથે જ મુસ્લિમ ટોપી પહેરેલા આપના નેતાઓના ફોટા પર શાહી લગાવવામાં આવી હતી અને ફોટા ફાડવામાં પણ આવ્યા હતા।